પશ્ચિમ કચ્છના મુન્દ્રા તાલુકામાં તેલ ચોરીના મોટા રેકેટનો એસએમસી ગાંધીનગરે પર્દાફાશ કર્યો છે। પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોખા ટોલ પ્લાઝા નજીક રતડિયા સીમમાં કરાયેલી રેડ દરમિયાન ખુલ્લા મેદાનમાંથી 6 ટેન્કર 2,05,000 કિલોથી વધુ તેલ, મોબાઈલ ફોન, મોટરસાયકલ તેમજ તેલની હેરફેર માટે વપરાતા વિવિધ સાધનો સહિત કુલ 4 કરોડ રૂપિયા 34,52,635નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આદિપુર, અંજાર અને મુન્દ્રા વિસ્તારના 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ સમગ્ર કાર્યવાહી એસએમસી ગાંધીનગરના પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। હાલ પ્રાગપર પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે।